જી આપણને ખબર છે કે સેબીએ અગાઉ એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં લગભગ 87થી 88% એફઆઈનો ટ્રેડર્સ ખોટ કરી રહ્યા હતા FY 22-23ની અંદર એવો આપણને એક રિપોર્ટ આવ્યો હતો, પરંતુ હવે FY 24ના પણ આંકડા અહીંયાથી ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. અને જુઓ અહીંયાથી સેબી કહી રહ્યું છે કે લગભગ 91.1% લોકોને અહીંયાથી એફએનઓની અંદર ખોટ થઈ રહી છે. હવે આ જે આંકડા છે એ વ્યક્તિગત એફએનઓ ટ્રેડર્સના છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. અને લગભગ 73 લાખ ટ્રેડર્સ એવા છે કે જેઓ ખોટ કરી રહ્યા છે. અને આ જે આંકડો છે તે લગભગ 1.20 લાખ અહીંયાથી આપણને જોવા મળ્યું છે. 1.20 લાખ રૂપિયાની સરેરાશ ખોટ તેઓ અહીંયાથી કરી રહ્યા છે. બીજી તરફ ખાસ કરીને જો તમે કમ્પેરિઝન કરશો તો FY 22 અને 24 દરમિયાન આ લોકોએ લગભગ 1.81 લાખ કરોડની ખોટ અહીંયાથી કરી છે. અને FY 24માં 75,000 કરોડની ખોટ થતી જોવા મળી છે. એટલે આના પર પણ એક ધ્યાન રાખજો. જો કે તેમનું કહેવું છે કે નફો કમાનાર જે વ્યક્તિગત ટ્રેડર્સ છે એની સ્થિતિ કેવી છે, તો 3 વર્ષમાં માત્ર 7.2% ટ્રેડર્સ એવા રહ્યા છે કે જેમણે અહીંયાથી નફો કમાવ્યો છે. અને માત્ર 1%નો ચોખ્ખો નફો એવો હતો કે જે 1 લાખ કરોડ રૂપિયાને પાર આપણને અહીંયાથી ખાસ કરીને જોવા મળ્યો છે. એટલે નફો તો ઘણા ઓછા લોકો કરી રહ્યા છે, એમાં પણ 1 લાખને પારનો જે નફાવાળા છે એ તો માત્ર 1% જેટલા જ વ્યક્તિગત ટ્રેડર્સ છે. એટલે એના પર પણ એક અહીંયાથી તમારે ધ્યાન રાખવું જોઈએ. તો હવે અહીંયા પ્રશ્ન એ થાય કે વ્યક્તિગત ટ્રેડર્સ ખોટ કરી રહ્યા છે તો અહીંયાથી નફો કોણ કમાવી રહ્યું છે, કારણ કોઈક તો નફો કમાવી રહ્યું છે. તો જો પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ છે એ લોકોએ લગભગ FY 24માં 33,000 કરોડનો પ્રોફિટ કર્યો છે. FPI છે લગભગ 28,000 કરોડનો પ્રોફિટ કર્યો છે, પરંતુ એની સામે વ્યક્તિગત અને અન્ય જે ટ્રેડર્સ છે એ લોકોએ લગભગ 61,000 કરોડની ખોટ એફએનઓ ટ્રેડિંગની અંદર કરી છે. અને ખાસ કરીને હવે અહીંયાથી એવું પણ સેબી એવું પણ કહી રહ્યું છે કે એલ્ગો ટ્રેડિંગની અંદર અહીંયા હવે પૈસા થોડાક વધારે બની રહ્યા છે, કારણ કે 97% જે FPI એલ્ગો છે તેઓ ખાસ કરીને અહીંયાથી પ્રોફિટ બનાવી રહ્યા છે. અને પ્રોપ્રાઇટરી ટ્રેડર્સ એલ્ગોસ છે એ પણ લગભગ 96% જેટલા અહીંયાથી પ્રોફિટ બનાવી રહ્યા છે. જોકે સેબી એવું પણ કહી રહ્યું છે કે યુવાનોની અંદર હવે ખાસ કરીને જે એફએનઓનો ક્રેઝ છે તે વધતો જોવા મળી રહ્યો છે, કારણ કે જે 30 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે એની સંખ્યામાં અહીંયા વધારો થયો છે. કુલ જે વ્યક્તિગત ટ્રેડર્સ હતા એમાંથી જો FY 23ની અંદર 31% એવા હતા કે જે લોકો 30 વર્ષની ઉંમરની નીચે હતા. FY 24 આવતા ત્યાં આગળ તમને વધારો દેખાયો છે. અને 43% જે ટ્રેડર્સ છે 30 વર્ષથી નીચેની ઉંમરના છે. અને આ લોકોની પણ ખોટ અહીંયાથી આપણને વધતી જોવા મળી છે. જો FY 23માં લગભગ 91.1% જેટલી ખોટ હતી આ જે 30 વર્ષથી ઓછા વર્ષના જે ટ્રેડર્સ છે એમની, એ અહીંયાથી ખાસ કરીને વધીને 93% પર આપણને પહોંચતી જોવા મળી છે. જોકે અહીંયાથી એવું પણ સેબીએ એક મહિલા અને પુરુષ કેટેગરીની પણ એક સ્ટડી કરી હતી ને એમને એવું ધ્યાન પડ્યું છે કે મહિલાઓ અહીંયાથી સરેરાશ ઓછી ખોટ કરી રહી છે પુરુષો કરતાં. એટલે મહિલા ટ્રેડર્સ માટે માત્ર 86.3% એવી છે કે જે ખોટ કરી રહ્યો છે, જ્યારે પુરુષ ટ્રેડર્સમાંથી લગભગ 92% ટ્રેડર્સો અહીંયાથી ખોટ કરી રહ્યા છે. અને સરેરાશ જે ખોટનો રકમ છે એ પણ અહીંયાથી મહિલાઓના ફેવરમાં છે, કારણ કે મહિલાઓની જે સરેરાશ ખોટ છે લગભગ 75,973 કરોડની આજુબાજુ છે, જ્યારે પુરુષોની જે સરેરાશ ખોટ છે એ લગભગ 88,804 પર આપણને પહોંચતી જોવા મળી રહી છે. જોકે હવે અહીંયાથી સેબી એ પણ કહી રહ્યું છે કે નાના શહેરોમાંથી ટ્રેડિંગ અહીંયાથી વધતું જોવા મળ્યું છે. જે B30 શહેરો છે એમાંથી લગભગ 72.2% નવા ટ્રેડર્સ હવે આપણને જોઈન થતા દેખાયા છે FY 24ની અંદર. અને ખાસ કરીને જે ટોટલ ખોટ છે એ ખોટમાં B30 શહેરોનો જે હિસ્સો છે એ લગભગ 68% જેટલો છે. એટલે નાના શહેરોમાંથી તો નવા ટ્રેડર્સ આવી રહ્યા છે, પરંતુ તેઓ અહીંયા ખાસી એવી ખોટ પણ કરી રહ્યા છે. જો કયા રાજ્યોની અંદર આપણને એફએનઓ ટ્રેડર્સ વધતા દેખાયા, તો આસામની અંદર આપણને એફએનઓ ટ્રેડર્સ FY 24માં 256% એટલે કે લગભગ 2.5 ગણા થતા દેખાયા છે. ઉત્તર પ્રદેશમાં 2 ગણા થતા દેખાયા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, અહીંયાથી પણ હવે આપણને એફએનઓ ટ્રેડર્સની સંખ્યા વધતી દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને સેબીનો આ સ્ટડી જાહેર કરવાનો એક હેતુ અહીંયાથી એટલો છે કે જે લોકો ખોટ કરી રહ્યા છે, વ્યક્તિગત કે રિટેલ રોકાણકારો છે, એને આ એફએનઓના ગેમની અંદર ટ્રેપ ન થવું જોઈએ, કારણ કે અહીંયા શક્યતા એવી વધી રહી છે કે જે પ્રમાણે એલ્ગો ટ્રેડિંગ અહીંયાથી જોર પકડી રહ્યું છે, તો એમાં જે ખોટની સંખ્યા કદાચ આપણને આવનારા વર્ષોમાં વધતી પણ જોવા મળે જો અહીંયાથી રિટેલ જે એફએનઓ ટ્રેડર્સ છે એ લોકો ધ્યાન ન રાખે તો. એટલે ખાસ કરીને અહીંયાથી સેબી આ સ્ટડી આપી છે જેના પર બધાએ એક વખત ચોક્કસથી નજર નાખવી જોઈએ.